ખેડૂતવાસમાં પિતા પુત્ર ઉપર હુમલો કરનાર વધુ એક આરોપીને પોલીસે ઝડપી લીધો। 1.5 વર્ષ પૂર્વે યોગીનગરમાં ડોક્ટર શિવરાજભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમને સારવાર અર્થે ખસેડાતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। મૃતક ડોક્ટર શિવરાજભાઈને હોસ્પિટલ લઈ જનાર વિજયભાઈ મકાભાઈ ગોહિલ અને તેમના પુત્રના જામીન ઉપર મુક્ત થયેલા આરોપીઓ સહિતનાએ ધમકી આપી ખર્ચ માટેના રૂપિયા માંગ્યા હતા, જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં પોલીસે અગાઉ આરોપીઓને પોલીસ કોર્ટ સમક્ષ રજૂ કરતા ન્યાયમૂર્તિએ જામીન નામંજૂર કર્યા હતા। જ્યારે આ મારામારીના કેસમાં આરોપી જગદીશભાઈ કાળુભાઈ પરમારને ઝડપી લઈ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।